ઊંઝા એપીએમસી ચૂંટણી મામલો તો ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી તો પૂર્વ ચેરમેન દિનેશ પટેલ દ્વારા પણ પોતાની ઉમેદવારી નોંધવામાં આવી છે। તો પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે કહ્યું કે હું ધારાસભ્ય કે પટેલ સાથે છું તો ધારાસભ્યએ કહ્યું કે હું સ્વચ્છ વહીવટ માટે ચૂંટણી જંગમાં આવ્યો છું। ભાજપ મેન્ડેટ નહીં આપે તો ઉમેદવારી પરત ખેંચીશ। ધારાસભ્ય કે પટેલે તેવું કહ્યું છે। તો પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે। ભાજપ મેન્ડેટ આપશે તો ચૂંટણી લડીશું તો ધારાસભ્ય જૂથનો તેઓ સૂર સામે આવી રહ્યો છે। તો ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે। એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી તો પૂર્વ ચેરમેન દિનેશ પટેલ દ્વારા પણ ઉમેદવારી નોંધવામાં આવી છે। એવું ભાજપ સાથે ભાજપ એવું નથી। માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકારિતા મંત્રાલય સંભાળ્યું છે ત્યારથી સમગ્ર દેશમાં સહકારિતાની એક ભાવના પૂરજોશમાં ચાલી રહી છે અને એમના જે વિચારો છે એની સાથે છેલ્લા અમે જોઈએ તો 4 વર્ષમાં ઊંઝા એપીએમસીમાં એટલો વિકાસ થયો છે। અગાઉના 65 વર્ષમાં જે અહીંયા આગળ ભંડોળ હતું એના કરતાં ડબલ ભંડોળ 5 વર્ષમાં થયું છે। આવક 19 કરોડ પર ક્યારેય નહોતી ગઈ, એને અમે 5 વર્ષમાં આજે 37 કરોડ પરની વાર્ષિક આવક થઈ છે। ખેડૂતોને પણ બિયારણ આપવાનું હોય કે એમને પાક પ્રોત્સાહન આપવાનું હોય અથવા તો એમને કોઈ પણ ખેતી વિષયક સેમિનાર કરવાના હોય, એક્સપોર્ટ પ્રમોશન કરવાનું હોય, ઊંઝા મસાલા માર્કેટ છે, સમગ્ર એશિયામાં એની એક ખૂબ જ ખ્યાતિ છે। એ માર્કેટને કેવી રીતે વિશ્વ ફલક પર લઈ જવું એવા અમે કામો કર્યા છે અને આ બજારને અહીંથી પણ વધારે સારું પ્રોત્સાહન, ઓનલાઈન ટ્રેડિંગ, પ્રોસેસિંગ હાઉસ, આ બધું જે નવા એપીએમસીમાં બની રહ્યું છે અને એને મૂર્તિમંત કરવા માટે અમારી ટીમ પણ પાર્ટીની સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે એના કદમે કદમે અમે સાથે રહી અને આ કામ કરવા માગીએ છીએ। જો આપને મેન્ડેટ નહીં મળે તો ચૂંટણી નહીં લડો? પાર્ટી જે કહેશે એ પ્રમાણે કરીશું અને હું તો ઇતર મંડળી વિભાગમાંથી જેમાં મારું એક જ ફોર્મ છે અને એમાં હું ડિરેક્ટર તરીકે ચૂંટાઈશ પણ પાછળ જે મને પાર્ટી જવાબદારી આપશે એ સ્વીકારવા મારી તૈયાર। ચૂંટણી નોંધાવી છે ઉમેદવારી, ગત ટર્મમાં આપ વાઇસ ચેરમેન હતા, હવે આખું જૂથ જુદું છે, કારણ શું? જૂથ અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અને આ વખતે મેં ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી કરી છે અને પાર્ટી મેન્ડેટ આપશે તો અમે ચૂંટણી લડવાના છીએ। આ અમારી તૈયારી છે। દિનેશભાઈ ભાજપમાં નથી? અમે એવું ક્યાં કહ્યું કોણ ભાજપમાં છે કોણ નહીં એ પાર્ટી નક્કી કરશે, પણ એમને જે ચૂંટણી પ્રચાર કે પ્રક્રિયા ચાલી છે એમાં એવા દાવા કર્યા હતા, એવા મેં સાંભળ્યા છે કે ભાઈ અમને ટિકિટ મળે, મેન્ડેટ મળે કે ના મળે તો પણ લડવાની એમની તૈયારી છે, એવા એમને દાવા કરેલા છે। એનો જવાબ એ આપશે। અમે પાર્ટીના મેન્ડેટ સાથે છીએ અને પાર્ટી સાથે છીએ। અરે ભૂતકાળમાં એપીએમસીના વહીવટમાં અનેક બાબતે આપણે શંકા ઊભી કરી હતી, આપને લાગે છે કે ક્યાંક 5 વર્ષના સમયગાળામાં વહીવટમાં ક્યાંક ક્ષતિ જોવા મળી છે? જે બાબતોએ મેં વિરોધ કે ઉઠાવ્યો હશે, સવાલના સામે કોઈ જવાબ મારો ઉઠાવ્યો હશે તો એની પાછળ ગુજરાત સરકારે 46 કની નોટિસ આપી હતી આ વહીવટી બોર્ડને અને એમાં દોષિત શબ્દ ઉપયોગ કરી અને પદભ્રષ્ટ કરવા માટેની નોટિસ ફટકારી હતી આ બોર્ડને। પછી મુદત પૂરી થઈ એટલે એમને પરત પણ ખેંચી, પરંતુ એ વિષય ગુજરાત સરકાર અને વહીવટી બોર્ડ વચ્ચેનો છે। એટલે આપ ધારાસભ્ય કે પટેલ સાથે છો કે ભાજપ સાથે છો? હું ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર છું અને કે પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન ધારાસભ્ય છે। ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય માનનીય કે પટેલના પેનલમાં ઉમેદવારી નોંધાવી। ધારાસભ્યના સમર્થનમાં શું? ધારાસભ્યના સમર્થનમાં, સરકારના સમર્થનમાં। આભાર જોઈ રહી તો દિનેશભાઈ? એ મને ખ્યાલ નથી। દિનેશભાઈ કોણ છે? દિનેશભાઈ માજી ચેરમેન છે। તો દિનેશભાઈ પણ ચૂંટણી લડી રહ્યા છે તો એ મારા ધ્યાનમાં નથી। હું પોતે ચૂંટણી ખેડૂત વિભાગમાં લડી રહ્યો છું અને કે સાહેબના પેનલમાં હું છું। શું લાગે છે આ વખતે કોની જીત થશે? સરકાર જેની સાથે છે એની જીત થશે, સરકાર જેને મેન્ડેટ આપશે એની જીત થશે। જો મેન્ડેટ નહીં આવે તમારું નામનો તમે ઉભા રહેશો કે નહીં? સરકારના સાથે છીએ, સરકાર મેન્ડેટ આપશે તો પણ મને વિશ્વાસ છે। ભૂતકાળમાં એપીએમસીમાં જે પણ થયું એ બાબતે શું કહેવું છે તમારું? એ અત્યારે નવી ચૂંટણી, નવું દાવ, નવું ગિલ્લી, નવો દાવ। એટલે ભૂતકાળમાં કંઈ ખોટું થયું એવું તમે સ્વીકારો છો?
અને અત્યારે હાલ એવો તબક્કે હું કોઈ ચર્ચા નહીં કરું કોર્ટ મેટરના હિસાબે. ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ બસ ખેડૂતોનું સારું કામ થાય, બધા વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તાલુકાના સમગ્ર ખેડૂતોને, એના માટે છે. એટલે તમે ધારાસભ્ય કે પટેલના સમર્થનમાં છો? સંપૂર્ણ સમર્થનનો કે સાહેબને 100%. અત્યાર સુધી આપ દિનેશભાઈ સાથે જોડાયેલા હતા. આ દિનેશભાઈ મારા માનનીય ચેરમેન શ્રી હતા, એમના સાથી હતો. હું નોકરી નથી કરતો એટલે હું ગમે તો હું સ્વતંત્ર છું. એક તરફ ભાજપના દિનેશભાઈ, બીજી તરફ આપ વર્તમાન ધારાસભ્ય, શું કહેશો? નહીં, બધા અમે ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ. તમે શેમાંથી ફોર્મ ભર્યું છે આજે? અમે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું છે. તો દિનેશભાઈના જૂથને મેન્ડેટ મળે છે તો આપ ચૂંટણી નહીં લડો? નહીં લડીએ અમે, પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ. પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે રહેવાના. સર, આપ ધારાસભ્ય છો, ઊંઝા જેવા સમૃદ્ધ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો, તો આપને એપીએમસીમાં ચૂંટણી લડવાની શું જરૂર પડે? એપીએમસીની અંદર સ્વચ્છ વહીવટ અને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં ચૂકાવ્યું છે. સર, એવું લાગે છે કે ક્યાંક સ્વચ્છ વહીવટ નથી થયો? વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય, પણ મારી રીતે કલ્પના છે એ પ્રમાણે થોડો સારી રીતે વહીવટ આપી શકીએ.